નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 8મી જૂનના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા આપ સૌને જણાવી દઉં કે દિવસના જે પણ અગત્યના કરંટ અફેર હોય છે માત્ર 15 મિનિટની અંદર આપણે ચર્ચા કરી લઈએ છીએ. એકદમ સરળ ભાષામાં ટુ ધ પોઈન્ટ સાથે કરંટ અફેર સ્ટડી કરીએ છીએ. તમામ ડિસ્ક્રિપ્ટિવ પોઈન્ટ પણ બધા ટુ ધ પોઈન્ટ હોય છે. લાસ્ટમાં આપણે વન લાઇનર ક્વેશ્ચન સ્ટડી કરીએ છીએ, એમસીક્યુ સ્ટડી કરીએ છીએ. તો આ વિડીયો તમારી જીપીએસસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ તમામ પરીક્ષામાં ઉપયોગી બનશે. બાકી વિડીયોની પીડીએફ તમારે ઘરે મંગાવી હોય બરાબર તો પ્રિન્ટ આઉટ કોપી ઘરે મોકલાઈ દેશું. એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, પ્લે સ્ટોરમાંથી પણ મળી જશે. નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરશો તો પણ લિંક મોકલી દેશું અને બાકી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક મળી જશે. શરૂ કરીએ 8મી જૂનના કરંટ અફેર. બરાબર, સૌથી પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં જ સ્ટેટ એન્ડ ટ્રેન્ડ ઓફ કાર્બન પ્રાઇસિંગ 26 આ નામનો રિપોર્ટ કઈ સંસ્થાએ પ્રકાશિત કર્યો છે? તો આ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે વર્લ્ડ બેંકે. તો આન્સર આવશે વર્લ્ડ બેંક. બરાબર, વિશ્વ બેંક છે બરાબર, એમના દ્વારા છે આ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવેલો છે. અધ્યક્ષ એના અત્યારે અજય બાંગા છે. ઓકે, એમને પણ યાદ રાખજો. 1944માં ની સ્થાપના થઈ હતી અને આઈએમએફ ની સ્થાપના પણ 1944માં જ થયેલી છે. ક્લિયર? તો વર્લ્ડ બેંક અને આઈએમએફ બંને 1944માં સ્થપાયેલી છે. એ બંનેને યાદ રાખજો. ઓકે, બાકી બંનેના હેડક્વાર્ટર પણ અમેરિકાના વોશિંગ્ટન ડીસી ની અંદર આવેલા છે. ઓકે, એ પણ યાદ રાખજો. ઉપરાંત વાત કરીએ તો વર્લ્ડ બેંક ગ્રુપ છે એમને સ્ટેટ એન્ડ ટ્રેન્ડ્સ ઓફ કાર્બન પ્રાઇસિંગ નામનો રિપોર્ટ જાહેર કર્યો છે. અત્યારે કેટલામી આવૃત્તિ છે રિપોર્ટની? તો કે 13મી આવૃત્તિ છે. કેટલામું સંસ્કરણ છે એવું પૂછે તો 13મું સંસ્કરણ છે. ઓકે, આ ઉપરાંત વાત કરીએ તો આ રિપોર્ટ અનુસાર 2026માં પોતાની કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ યોજના, ઓકે, અને એની શરૂઆત કર્યા બાદ ભારત દુનિયામાં સૌથી મોટા નવા કાર્બન બજારોની અંદર છે એ સામેલ થઈ ગયું છે. આપણે સૌને કદાચ ખ્યાલ હોય, મેં જૂના કરંટ અફેરમાં પણ સ્ટડી કરાવેલું છે કે આપણે એક કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ યોજના આપણે લોન્ચ કરી હતી અને એ યોજના આવ્યા બાદ બરાબર આપણે કાર્બન બજારોની અંદર પણ ભારત છે હવે સામેલ થઈ ગયું છે. એ યોજનામાં એવું છે કે કોઈ કંપની એ, બી, સી આ 3 કંપનીઓ છે બરાબર, એને કાર્બનની લિમિટ આપેલી હોય કે એટલો કાર્બન એ ઉત્સર્જન કરી શકે. ઓકે, હવે કંપની એ ની પાસે લિમિટ છે, એને પૂરી કરી નાખી. બધાને 25-25 ની લિમિટ આપી છે બરાબર. કંપની એ લિમિટ 25 વાપરી નાખી છે. કંપની બી પાસે 25 છે, એને કઈ કામ શરૂ જ નથી કર્યો છે તો એને થોડું ઘણું વાપર્યું છે, ખાલી 5 વાપર્યું છે તો એની પાસે 20 ક્રેડિટ વધી છે. તો એ 20 માંથી છે 10 આને વેચી નાખે છે બરાબર. તો એ 10 છે આની પાસે એ છે એ બી પાસે 10 ક્રેડિટ ખરીદે, એના પૈસા એને ચૂકવે બરાબર, અને પછી પોતે પાછું કાર્બન ઉત્સર્જન કરી શકે છે. તો એ ટાઈપનું આખું જે છે એને કહેવાય કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ યોજના. તો એ આખી યોજના લાવી છે સરકાર. ઓકે, તો એનાથી ભારતનું નામ પણ અત્યારે કાર્બન ટ્રેડની અંદર છે ઘણું આગળ આવી ગયું છે. ક્લિયર? બાકી ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનની અંદર કાર્બનનું સૌથી વધારે ફાળો હોય છે. ઓકે, અને કાર્બન ટેક્સમાં બરાબર ઉત્સર્જન વ્યવહાર પ્રણાલી અને કાર્બન વેરામાંથી પ્રાપ્ત થતી વાર્ષિક આવક છે છેલ્લા ઘણા દાયકા કરતા છે અત્યારે 3 ગણી વધી ગઈ છે. ઓકે, બીજી વાત કરીએ તો 2016માં ઓકે જે વાર્ષિક આવક હતી ઓકે એ 30 અબજ અમેરિકી ડોલરથી જે 25 ની અંદર વધીને 107 અમેરિકી ડોલર થઈ ચૂકી છે. તો આ દેખાડે છે ચોખ્ખો અત્યારે વધારો થયો છે આપણા કાર્બનની અંદર વેપારમાં. ક્લિયર? તો 7% વધારો નોંધાવેલો છે. ઓકે, બાકી અગાઉ વર્ષના અહેવાલની સરખામણી, અગાઉનું જે લાસ્ટ યર હતું એની સરખામણીમાં અત્યારે કાર્બન કિંમતોની અંદર છે ટોટલ 7% વધારો નોંધાયો છે. ક્લિયર? અગાઉ ગયા વર્ષની કમ્પેરમાં. બાકી 10 વર્ષનો ડેટા કમ્પેર કરો તો 3-4 ગણું વધી ગયું છે. ઓકે, ચાલો એના પછીનો ક્વેશ્ચન છે ઇન્ટરનેશનલ સેક્સ વર્કર્સ ડે બરાબર. આની ઉજવણી છે બરાબર એ 2 જૂને કરવામાં આવી હતી. વેશ્યા દિવસ પણ કહી શકો આને. ઓકે, તો હાલમાં જ છે 2 જૂને આની ઉજવણી થયેલી છે. અને બીજી વાત કરીએ તો શરૂઆત આની થઈ હતી 1976માં. ઓકે, આવા જ થોડાક દિવસો કહીએ બરાબર કે જે આમની સાથે લાગતા ઓળખતા હોય તો ઇન્ટરનેશનલ ડે ટુ એન્ડ વાયોલન્સ અગેન્સ્ટ સેક્સ વર્કર આ 17 ડિસેમ્બરે ઉજવાય છે. ઓકે, અને ઇન્ટરનેશનલ સેક્સ વર્કર રાઇટ ડે આ 3 માર્ચે ઉજવાય છે. તો આ 3 અગત્યના દિવસો એમની સાથે સંકળાયેલા છે, એ તમે યાદ રાખી લેજો. ઓકે, ચાલો વિશ્વ સમુદ્રી દિવસ અથવા તો વર્લ્ડ ઓસિન ડે, વર્લ્ડ ઓસિન ડે ક્યારે ઉજવાય છે? આ 8 જૂને ઉજવાય છે. ઓપ્શન ડી આપણો આન્સર થશે.
વિશ્વ સમુદ્રી દિવસ અથવા તો વિશ્વ મહાસાગર દિવસ 8 જૂનના રોજ ઉજવાય છે. ઓકે, ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓશિયન ડેવલપમેન્ટ અને ઓશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેનેડા બંને મળીને 8 જૂને આ દિવસ ઉજવે છે. 2008માં સંયુક્ત રાષ્ટ્રની કોન્ફરન્સ દ્વારા આ સૌથી પહેલી વખત વિશ્વ સમુદ્રી દિવસ અથવા તો વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી માટેનો પ્રસ્તાવ છે મંજૂર કરવામાં આવેલો અને 2009માં સૌથી પહેલી વખત ઉજવાયેલો છે. યુનાઇટેડ નેશન્સે સૌથી પહેલી વખત 2009માં આ દિવસ ઉજવેલો છે. આ વખતની થીમ છે સ્ટ્રોંગ મરીન પ્રોટેક્ટ એરિયાસ ફોર અવર બ્લુ પ્લેનેટ. ઓકે, તો આની થીમ છે. બાકી મેરીટાઈમ ડે ક્યારે ઉજવાય છે, વર્લ્ડ મેરીટાઈમ ડે, એ પૂછી શકે તમને. તો 29 સપ્ટેમ્બરે વર્લ્ડ મેરીટાઈમ ડે હોય છે. નેશનલ મેરીટાઈમ ડે ક્યારે ઉજવાય છે એવું પૂછે તો 5 એપ્રિલે ઉજવાય છે. આ પણ યાદ રાખજો. આ બધા અગત્યના દિવસો છે જે પરીક્ષામાં પૂછી શકે છે. પરમાણુ અપ્રસાર સંધિના પક્ષકારોનું 11મું સમીક્ષા સંમેલન ક્યાં યોજાયું? ઓકે, તો આ અમેરિકાના ન્યુયોર્કની અંદર યોજાયેલું છે. તો આન્સર આવશે ઓપ્શન ડી, ન્યુયોર્ક. હાલમાં જ પરમાણુ અપ્રસાર સંધિના પક્ષકારોનું 11મું સમીક્ષા સંમેલન અમેરિકાના ન્યુયોર્કમાં યોજાયું છે. આ એપ્રિલ મે 2026 દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના વડા, ઓકે, એટલે કે અહીંયા મેનહટન દ્વીપ ખાતે અહીંયા કરવામાં આવેલું છે. યુએન હેડક્વાર્ટર જે છે ન્યુયોર્કની અંદર એક દ્વીપ આવેલું છે. એ દ્વીપમાં યુનાઇટેડ નેશન્સનું હેડક્વાર્ટર છે. બરાબર, આ મેનહટન દ્વીપ આવેલું છે, ત્યાં એનું યુએન નું હેડક્વાર્ટર છે. તો ત્યાં આનું આયોજન કરવામાં આવેલું છે. ક્લિયર? બાકી આ સમીક્ષા સંમેલનના અધ્યક્ષ તરીકે વિયેતનામના સ્થાયી પ્રતિનિધિ જે છે ડોક્ટર હેંગ વિયત, એમને અહીંયા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ સ્વીકારોમાં ક્યારે આવી હતી પરમાણુ અપ્રસાર સંધિ? 1968માં. લાગુ ક્યારે થઈ? તો કે 1970માં. ઓકે, ટોટલ 191 દેશ જોડાયા. ભારત આનો સદસ્ય નથી, એ યાદ રાખજો. ભારત આનો સદસ્ય દેશ નથી. 191 દેશો જે છે, બરાબર, એમણે આ સંમેલન ઉપર હસ્તાક્ષર કર્યા, પણ ભારત આનું સદસ્ય નથી. આ સંધિનું સદસ્ય ભારત નથી. બરાબર, ચાલો. પ્રથમ વખત વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026 નું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું? તો પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ આ ભારતમાં યોજાય છે. ઓપ્શન એ આપણો આન્સર થશે. ભારતમાં કઈ જગ્યાએ? તો કે ગુજરાતમાં. ગુજરાતમાં કઈ જગ્યાએ? તો કે અમદાવાદમાં. ઓકે, આ બધું યાદ રાખજો. હાલમાં જ પ્રથમ વખત વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ ભારતમાં ગુજરાતના અમદાવાદ ખાતે યોજાય છે. ઓકે, જૂન 2026માં આનું આયોજન થવાનું છે. આ મહિનામાં જ આનો શુભંકર અથવા તો મેસ્કોટ રાખ્યો છે, એનું નામ છે વીર. એક સિંહ છે એ આનું પ્રતીક રાખ્યું છે. બરાબર, કઈ ગુજરાત સિવાય ક્યાંય સિંહ જોવા નથી મળતા. બરાબર ને? 60 થી વધુ દેશોમાં ભાગ લેવાના છે. ઓકે, ઉદઘાટન આનું મનસુખભાઈ માંડવિયા દ્વારા આનું લોન્ચિંગ કરવામાં આવશે. ઓકે, અને બાકી અમદાવાદની વાત આવી છે તો વર્લ્ડ હેરિટેજ સિટી 2017માં સૌથી પહેલું ભારતનું વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો હતો અમદાવાદ શહેરને. ઓકે, ત્યારબાદ વાત કરીએ તો અમદાવાદમાં જ કોમનવેલ્થ ગેમ્સ થવાના છે 2030માં. અત્યારે 26ના જે થાય છે એ સ્કોટલેન્ડના ગ્લાસગોની અંદર થાય છે, અને એના પછીના હવે જે થવાના છે એ ગુજરાતના અમદાવાદમાં થશે. ઓકે, બાકી યોગની વાત આવી છે, યોગાસનની, તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ 21 જૂને ઉજવાય છે, અને 2015માં આની શરૂઆત થઈ હતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની. સંસદ રત્ન પુરસ્કારથી કુલ કેટલા રાજ્યસભા સાંસદોને સન્માનિત કર્યા છે? 10 લોકસભાના અને 2 રાજ્યસભાના, એમ ટોટલ 12 સાંસદોને આનાથી સન્માનિત કર્યા છે આ વખતે 2026માં. તો આપણો આન્સર થશે રાજ્યસભાના કેટલા છે એવું પૂછ્યું છે. રાજ્યસભાના 2 છે, લોકસભાના પૂછ્યા હોત તો 10 આવત, ટોટલ પૂછ્યા હોત તો 12 આવત. ક્લિયર? તો હાલમાં જ સંસદ રત્ન પુરસ્કાર, ઓકે, એનાથી ટોટલ અત્યારે 10 લોકસભાના અને 2 રાજ્યસભાના, એમ ટોટલ 12 સાંસદોને પસંદગી કરવામાં આવી છે. 12 સાંસદમાંથી 2 મહિલા સાંસદ છે. બરાબર, 2 મહિલામાં કોનો કોનો? સ્મિતા ઉદય વાઘ અને મેઘા કુલકર્ણી, આ બંનેનો સમાવેશ થાય છે. ઓકે, અને એક માત્ર અહીંયા ગુજરાતી વ્યક્તિ છે. આ 12માંથી એક જ વ્યક્તિ છે કે જે ગુજરાતી છે. ઓકે, એમનું નામ છે નરહરી અમીન. ઓકે, તો એમને પણ યાદ રાખજો. ઓકે, ટોટલ સંસદ રત્ન પુરસ્કારની અત્યારે 16મી આવૃત્તિ છે. કેટલામી છે? 16મી. શરૂઆત થઈ હતી 2010માં, અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વારા આની પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી એ વખતે. બરાબર, બાકી મેઘા કુલકર્ણી પૂરેથી રાજ્યસભાના સાંસદ છે, એટલે એકમાત્ર મહિલા સાંસદ કહી શકું કે જે રાજ્યસભામાંથી પસંદગી પામી છે. ઓકે, આ પુરસ્કાર માટે. અને બીજા જે સ્મિતા ઉદય વાઘ, એ લોકસભામાં જલગાંવથી આવે છે, તો એમાં પણ લોકસભામાંથી પણ એક જ છે આ સ્મિતા ઉદય. બરાબર ને? જે માત્ર 2 મહિલા છે, એક લોકસભાની છે, એક રાજ્યસભાની છે. તો એવી રીતે પણ પ્રશ્ન બનાવો હોય તો બની શકે. ઓકે, નીચેનામાંથી કયા રાજ્ય છે એને બ્રહ્મપુત્રા સમીક્ષા બોર્ડની અંદર સામેલ કરવામાં આવેલું છે?
તો સિક્કિમ, પશ્ચિમ બંગાળ બંનેને સામેલ કર્યા છે. ઓપ્શન સી આપણો આન્સર બનશે. તો હાલમાં જ છે બ્રહ્મપુત્ર સમીક્ષા બોર્ડ છે, એમાં સિક્કિમ અને પશ્ચિમ બંગાળ આ બંનેનો સમાવેશ કરવામાં આવેલો છે. આ બોર્ડની સ્થાપના છે 1980 માં થઈ હતી. ઓકે, અને આનો બોર્ડનો મુખ્ય હેતુ શું છે તો કે બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓ છે એના વિસ્તારમાં પૂર પ્રબંધન એટલે કે ફ્લડ મેનેજમેન્ટ છે અને સિંચાઈની વ્યવસ્થાપન એનો વ્યવસ્થિત મેનેજમેન્ટ કરવાનો છે. જળશક્તિ મંત્રી આના બોર્ડના અધ્યક્ષ હોય છે. અત્યારે CR પાટીલ આની અધ્યક્ષતા કરે છે, કેમ કે અત્યારે આપણા જળશક્તિ મંત્રાલયના મંત્રી કોણ છે તો કે CR પાટીલ છે. ઓકે, બાકી સિક્કિમ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ મુખ્યત્વે તીસ્તા નદી પ્રવાહ ક્ષેત્ર છે એના યોગ્ય સંચાલન માટે અહીંયા બંનેનો સમાવેશ કર્યો છે. તીસ્તા છે એ બ્રહ્મપુત્રની સહાયક નદી છે, એ યાદ રાખી લેજો. ઓકે, તો આ બંને નદીઓ છે સિક્કિમ પશ્ચિમ બંગાળમાંથી વહીને પસાર થઈને આવે છે. બાકી બ્રહ્મપુત્રા નદી છે એને તિબેટની અંદર કયા નામથી ઓળખાય છે એવું પૂછી શકે તમને, તો સાંગપો નામથી ઓળખાય છે. કયા નામથી? સાંગપો નામથી ઓળખાય છે તિબેટમાં. ઓકે, અને બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રા નદીને કયા નામથી ઓળખાય છે તો કે જમુના નામથી ઓળખાય છે. ઓકે, અને આ બ્રહ્મપુત્રા નદી ઉપર સૌથી મોટો રિવર દ્વીપ આઇસલેન્ડ આવેલો છે, એનું નામ છે માજુલી દ્વીપ, એ આસામ રાજ્યની અંદર આવેલો છે. ઓકે, બીજી વાત કરીએ તો અરુણાચલ પ્રદેશમાં યાંગ્યાપ પાસ અને નામચા બરવા પર્વત છે, ત્યાંથી આ નદી છે બ્રહ્મપુત્રા નદી એ ભારતમાં પ્રવેશે છે. ક્લિયર? સો એ પણ યાદ રાખજો. એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ જોઈ લઈએ. તો સૌથી પહેલો છે રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ 6 અનુસાર ભારતમાં કુલ જન્મના કેટલા ટકા છે સંસ્થાગત પ્રસવ એટલે કે હોસ્પિટલોમાં જન્મ નોંધાય છે? તો કુલ જન્મમાંથી કેટલા ટકા હોસ્પિટલમાં નોંધાય છે? 90.6. બાકીના 10% જેટલા છે એ ઘરમાં જ ડિલિવરી જે પહેલા થતી હતી એ પ્રમાણે હજી થાય છે. ક્લિયર? તો એના પછીનો ક્વેશ્ચન છે 39માં નેશનલ ગેમ્સ 2027 નું આયોજન ક્યાં થશે? આ મેઘાલયમાં થશે. કયા રાજ્યના ખેડૂત વલ્લુવન એને FAO દ્વારા સોઇલ ફાર્મર ઓફ હીરો પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે? તો વલ્લુવન નામના ખેડૂત છે એમને FAO ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન સોઇલ ફાર્મર ઓફ હીરો તરીકે સન્માનિત કરે છે, તમિલનાડુના છે. ઉત્તર પ્રદેશના કયા શહેરમાં એક ઓપન એર નૌસેના સંગ્રહાલય જેનું નામ રાખ્યું છે નૌસેના શૌર્ય વાટિકા? આનું ઉદ્ઘાટન થયું છે, આ લખનૌમાં કરવામાં આવ્યું છે. નૌસેનાના 27માં ચીફ ઓફ નેવલ સ્ટાફ કોણ બન્યું છે? કૃષ્ણા સ્વામીનાથન બન્યા છે. બરાબર, દિનેશ ત્રિપાઠી જતા રહ્યા છે, હવે એમની જગ્યાએ કૃષ્ણા સ્વામીનાથન આવી ગયા છે. મુકેશ સિંહ એ કયા રાજ્યના નવા પોલીસ મહાનિદેશક તરીકે મતલબ કે નવા ડીજીપી બન્યા છે? કયા રાજ્યના નવા ડીજીપી બન્યા છે? તો એ મણિપુરના નવા ડીજીપી બન્યા છે મુકેશ સિંહ. પ્રસિદ્ધ રક્ષા શિખર સંમેલન સાંગ્રીલા ડાયલોગનું આયોજન ક્યાં થયું? આ સિંગાપુરમાં થયું છે. હાલમાં કયા દેશે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ઉપર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે? તો આ મલેશિયાએ મૂક્યો છે. વિશ્વના સૌથી મોટી દહીં ઉત્પાદન પ્લાન્ટ છે એની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી છે? તો વિશ્વમાં સૌથી મોટા દહીં ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના છે એ પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે કરવામાં આવેલી છે. ભારત અને કયા દેશ વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી પર સમજૂતી કરાર લાગુ થયા છે? તો આ ભારત અને ઓમાન વચ્ચે થયા છે. આન્સર આવશે ઓમાન. દોસ્તો, આ સાથે 8 જૂનનો વિડીયો સમાપ્ત કરીએ અને મળશું 9મી જૂનના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.